અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે પર ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। બગોદરા વટામણ હાઈવે પર ગત રાત્રે એક દંપતીને નિશાન બનાવી બે અજાણ્યા લૂંટારાઓએ માર મારીને તેમની કાર સહિતની મત્તા લૂંટી લેતા સનસનાટી મચી ગઈ છે। મળતી માહિતી અનુસાર વડોદરાથી સુરેન્દ્રનગર સ્થિત પોતાના વતન જઈ રહેલા જય પરમાર અને તેમના પત્ની જ્યારે બગોદરાથી માત્ર 2 કિલોમીટર દૂર હતા ત્યારે આ લૂંટનો બનાવ બન્યો હતો। હાઈવે પર અચાનક ત્રાટકેલા બે અજાણ્યા શખ્સોએ દંપતીને આતર્યું હતું અને હુમલો કર્યો હતો। લૂંટારાઓએ ભોગ બનનાર જય પરમારને માર મારીને તેમની કાર, 2 મોબાઈલ ફોન, 8,000 રૂપિયા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત જય પરમારને તાત્કાલિક બગોદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સારવાર લીધા બાદ તેમણે બગોદરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી। હાઈવે પર લૂંટની આ ગંભીર ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું। ડીવાયએસપી આસ્થા રાણા, અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક પોલીસ મથકે દોડી આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે લૂંટારાઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે। હાઈવે પરના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે નાકાબંધી પણ કરવામાં આવી છે। પોલીસનું માનવું છે કે લૂંટારાઓ ચોરીની કાર લઈને જ કોઈ ચોક્કસ દિશામાં ભાગ્યા હોઈ શકે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।